મહેસાણાના સતલાસણામાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે। મહેસાણાના સતલાસણાથી આ સમાચાર કે જ્યાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવતા ચકચાર મચી છે। મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા ચકચાર મચી હતી। 165માંથી 19 બાળકોને ઉલટી થવાની ફરિયાદ નોંધાઈ છે। તમામ બાળકોને સારવાર માટે તાત્કાલિકપણે વડનગર ખસેડવામાં આવ્યા। રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડી હતી। આરોગ્યની સાથે જે પ્રકારે ચેડા થઈ રહ્યા છે ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે। અચાનક જ તમામ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી। સારવાર હેઠળ તમામને તાત્કાલિકપણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 165માંથી 19 બાળકોને ઉલટી થવાની પણ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ તમામ બાળકોને સારવાર માટે વડનગર ખસેડવામાં આવ્યા છે। રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી તો વિદ્યાર્થીઓના આરોગ્યની સાથે જે પ્રકારે ચેડા થઈ રહ્યા છે ત્યારે સતલાસણામાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે। મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું।